ચલો આજે આપણે નીટમાં ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 છે સુરેખ પથ પરિગતિ. હવે ચોપડી પ્રમાણે તમને બધાને ખ્યાલ હશે કે સુરેખ પથ પરિગતિ એટલે કે વન ડાયમેન્શનલ મોશન, એટલે કોઈ એક x પર ગતિ એટલે કે x અક્ષ પર થતી ગતિ અથવા તો y અક્ષ પર ગતિ અથવા તો z અક્ષ પર ગતિ. એટલે આ ટોપિકની અંદર તમારે કેટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો બેઝિક ફંડામેન્ટલ વેગનું નોલેજ હોવું જોઈએ, જે ધોરણ 9 માં પણ આવતું. પછી તમને ઝડપ વિશે ખ્યાલ હોવો જોઈએ, પ્રવેગ વિશે ખબર હોવી જોઈએ. વેગ અને ઝડપ બંને આમ તો સરખા કહેવાય, પરંતુ વેગ એ સદિશ રાશિ છે અને ઝડપ એ અદિશ રાશિ છે. બંનેનું સૂત્ર અંતર અથવા સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર, જ્યારે તમે ઝડપ બોલો છો ત્યારે અંતર ભાગ્યા સમય, અને જ્યારે તમે વેગ બોલો છો ત્યારે સ્થાનાંતર ભાગ્યા સમય. એવી રીતે પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય લખશો તો શું મળશે? પ્રવેગ. હવે આના સિવાય પણ બે વસ્તુ છે. એમાં એક છે તત્કાલીન. બરાબર, તત્કાલીન વેગની જો વાત કરીએ તો એનું ઇક્વેશન થશે v dx/dt. તત્કાલીનનો મતલબ એવો થશે કે કોઈ પર્ટિક્યુલર સમય પર જો વેગ શોધવો હોય, એક્ઝેક્ટ એ જ સમય પર, તો એના માટે આપણે તત્કાલીન યુઝ કરવું જોઈએ. અને આ ઇક્વેશનનો મતલબ થાય x એટલે કે અંતર અથવા સ્થાનાંતર, જેનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે કે વિકલનના નિયમો આવડવા જોઈએ. બેઝિક x અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો શું મળશે? વેગ મળશે. આવી જ રીતે બીજું છે તત્કાલીન પ્રવેગ. એને એ લખાશે, એનું ઇક્વેશન થશે dv/dt. એટલે આને બોલાશે વેગનું સમયની સાપેક્ષે વિકલન. તમે વેગનું એકવાર વિકલન કરશો તો શું મળશે? પ્રવેગ મળશે. ઓકે, તમે આને આવું પણ લખી શકો છો, a d2x/dt². આનો મતલબ એવો થશે કે x નું બે વાર વિકલન કરશો સમયની સાપેક્ષે તો તમને પ્રવેગ મળશે. એટલે આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે x હોય અને વેગ જોઈતો હોય, અને વેગ હોય અને પ્રવેગ જોઈતો હોય, તો તમારે શું કરવું પડે? વિકલન કરવું પડે. બરાબર. આનાથી ઊંધું હોય કે ભાઈ પ્રવેગ આપેલો હોય અને વેગ જોઈતો હોય તો સંકલન કરવું પડે. અને જો વેગ આપેલો હોય, x જોઈતો હોય, તો પણ તમારે સંકલન કરવું પડે. તો આ ફોર્મેટ યાદ રાખવાની. સિમ્પલ છે પણ છતાંય જરૂરી છે કે x નું v માં આવવું હોય કે v નું a માં જવું હોય તો વિકલન, અને ઊંધું કરવું હોય તો સંકલન. હવે આ વિકલન અને સંકલનના બેઝિક નિયમો ખબર હોવી જોઈએ. એટલે કે x ની n ઘાત હોય, એનું વિકલન કરવાનું હોય તો ખબર હોવી જોઈએ કે ઘાત આગળ જાય, ઘાત ઘટે. બરાબર. પછી કોઈ અચળ પદનું વિકલન હોય, અચળ પદનું વિકલન 0 થશે, એ પણ ખબર હોવી જોઈએ. બેઝિક નિયમો. સપોઝ x ની n નું સંકલન કરવાનું હોય તો સંકલનમાં એવું થાય કે ઘાત વધેલી ઘાત નીચે, એટલે કે n હોય તો n+1 અને એ જ નીચે મૂકી દેવાય. એટલે દાખલો ગણતી વખતે જોઈશું, પણ ફિલહાલ આટલું યાદ રાખો કે બેઝિક વિકલન અને બેઝિક સંકલન. આના સિવાય કંઈક આવું હતું, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. 3 સમીકરણ હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણના. મુખ્ય ઇમ્પોર્ટન્ટ x v0t + 1/2at². બીજું હતું v v0 + at, અને ત્રીજું છે v² - v02 = 2a. આમાં ધ્યાન શું રાખવાનું? ઓબ્ઝર્વ કરવાનું છે. આ તમે જોશો એની અંદર v નથી. v એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ. આ તમે જોશો તો આમાં x નથી. શું નથી? x. અને ત્રીજું તમે ચેક કરો તેમાં t નથી. આ મહત્વની વસ્તુ છે કે તમે જ્યારે પણ કોઈ MCQ સોલ્વ કરો છો તો કયું સૂત્ર વાપરવાનું, એના માટે એવું ધ્યાન રાખવાનું ઊંધું કે આની અંદર અંતિમ વેગ અવેલેબલ નથી, આની અંદર x અવેલેબલ નથી, અને આની અંદર t અવેલેબલ નથી. હવે આના સમીકરણો આ જ વસ્તુ જો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ વિચારવામાં આવે તો તમને બધાને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે લાગે. બરાબર. તો આમાં શું મોડિફિકેશન કરવાનું? તો x
x ની જગ્યાએ થઈ જાય h થઈ જાય કારણ કે ઊંચાઈ આવી જાય ઉપર નીચેની ગતિ માટે v0t as it is રહેશે ઉપરથી નીચે કરે છે ગુરુત્વાકર્ષણની દિશામાં કરે છે એટલે હંમેશા પ્લસ g લેવાનું એટલા માટે અહીં થઈ જશે પ્લસ 1/2 પ્રવેગ આ ના આવે પણ ગુરુત્વ પ્રવેગ આવે આવશે એટલે આ વસ્તુ ખાસ h બરાબર v0t + 1/2 gt² જ્યારે ઉપરથી નીચે ગતિ થતી હોય એ જ રીતે આમાં મોડિફિકેશન કરીએ તો v બરાબર v0 + gt મતલબ a ની જગ્યાએ g અને ત્રીજું v² - v02 બરાબર 2gx x ની જગ્યાએ આવશે h એટલે તમે જોઈ શકો છો કે જ્યાં x હતા ત્યાં h કરે અને જ્યાં પ્રવેગ હતો ત્યાં ગુરુત્વ પ્રવેગ કર્યો પણ ધ્યાન રાખજો કે ઉપરથી નીચેની ગતિ હોય તો +g નીચેથી ઉપર ગતિ હોય તો -g અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જો ગતિ કરવાની વાત હોય તો તમારે ખાલી અહીં આવશે માઈનસ અહીં પણ આવી જશે શું આવશે માઈનસ અને અહીં પણ શું આવશે માઈનસ એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની પછી આપણે થોડું શીખીશું થિયરીમાં હવે જો આની અંદર બીજું શું વધારાનું વિચારી શકાય એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે શબ્દો મહત્વના એક શબ્દ છે મુક્ત પતન જ્યારે પણ મુક્ત પતન શબ્દ આવે એટલે કે ઉપરથી કોઈ વસ્તુ છોડવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું શરૂઆતનો વેગ 0 શરૂઆતનો વેગ શું થશે 0 જ્યારે પણ મુક્ત પતન ફ્રી ફોલ અથવા ઇંગ્લિશમાં એને કહેવાશે ફ્રી ફોલ પછી એવું હોય કે મહત્તમ ઊંચાઈ એવો શબ્દ હોય શું શબ્દ હોય મહત્તમ ઊંચાઈ કોઈ પણ વસ્તુ તમે ઉપર ફેંક્યું અને મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે અંતિમ વેગ 0 હોય આમાં ભૂલ ના થવી જોઈએ મુક્ત પતન આવે ત્યારે શરૂઆતનો વેગ 0 થશે મહત્તમ ઊંચાઈ પર હોય ત્યારે અંતિમ વેગ 0 થશે પછી બીજી મહત્વના ટોપિક અને પોઈન્ટ જ્યારે પણ બ્રેક લાગવાની વાત હોય અથવા તો પ્રતિપ્રવેગ શબ્દ જ્યાં બ્રેક હશે ત્યાં પ્રતિપ્રવેગ શબ્દ નહીં હોય અથવા તો ડાયરેક્ટ પ્રતિપ્રવેગ શબ્દ હશે આવું જ્યારે પણ હોય ત્યારે એ હંમેશા માઈનસ આવે જ્યારે પણ બ્રેક લાગવાની વાત હોય અથવા ડાયરેક્ટ પ્રતિપ્રવેગ શબ્દ હોય તો એક્સેલરેશન એટલે કે પ્રવેગ હંમેશા શું લેવાનું છે માઈનસ એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ કેવી રીતે સોલ્વ કરી શકાય તો આ સમીકરણ કુલ 9 છે 3 બેઝિક સીધી રેખામાં ગતિ માટે આ 3 શેના માટે છે તો ઉપરથી નીચેની ગતિ માટે અને આ 3 માં જો હું માઈનસ કરી દઉં હોય તો નીચેથી ઉપરની ગતિ માટે એમાં 3 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના કે ભાઈ બ્રેક હોય ત્યારે શું મહત્તમ ઊંચાઈ અને મુક્ત પતન અને એક બીજો શબ્દ છે એના પરથી એ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ડિસ્ટન્સનો મતલબ એવો થાય કે બ્રેક એપ્લાય કર્યા પછી ઊભું રહે ધારો કે તમે અહીંથી બ્રેક એપ્લાય કરી તો તરત નહીં ઊભું રહે થોડું અંતર કાપીને ઊભું રહેશે તો કેટલું અંતર કાપે તો એના માટે તમારે શું કરી શકાય તો સીધી રેખામાં ગતિ માટે તમારું સૂત્ર આવશે v² - v02 બરાબર 2ax બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ બ્રેક એપ્લાય કર્યા પછી બ્રેક એપ્લાય કરો એટલે મેં તમને પહેલા જ કીધું બ્રેક એપ્લાય કરો એટલે પ્રવેગ કેવો લેવાનો માઈનસ એટલે પહેલું અહીં કરી દેવાનું માઈનસ અંતિમ વેગ 0 થાય કેમ અંતિમ વેગ 0 થશે જો એ વસ્તુ આપણે ઉપર જોઈ લઈએ ફરી એકવાર સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે બ્રેક માર્યા પછી તમારું વ્હીકલ કેટલું અંતર કાપશે સૂત્ર છે v² - v02 બરાબર 2ax મેં પહેલા જ કીધું કે બ્રેક મારવાની વાત આવે એટલે તરત જ પ્રવેગ માઈનસ લેવાનો એટલા માટે તમારે લખવાનું -2ax કોમન સેન્સ છે કે બ્રેક મારશો એટલે તમારું વ્હીકલ સ્થિર થશે એટલે અંતિમ વેગ 0 થશે એટલે અહીં આવશે 0 અહીં થઈ જશે -v02 માઈનસ માઈનસ પ્લસ તમારું શોધવાનું શું છે ડિસ્ટન્સ x એટલે v02/2a આ તમારા સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર થયું એટલે જ્યારે પણ બ્રેક એપ્લાય કર્યા પછી કેટલું અંતર કાપશે એ શોધવું હોય તમે ડાયરેક્ટલી x બરાબર v02/2 લખો તો પણ ચાલે બરાબર એટલે આ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો
જો આ બે સૂત્રો લખ્યા છે, આ બે સૂત્રો ક્યારે વાપરવાના? આ જોવા જઈએ તો શેના ઇક્વેશન છે? તો તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જ છે, ગેલિલિયોનો નિયમ છે. આ નિયમ ક્યારે યુઝ કરવાનો છે? આ n જે છે ને એ સમય છે. n શું છે? સમય. તમને એવું ક્વેશ્ચન આવે કે ભાઈ 5મી સેકન્ડમાં અથવા તો 6ઠી સેકન્ડમાં અથવા તો આ એવું કંઈક આવે ત્યારે બંનેમાં એક જ ચેન્જ છે. અહીં v0 છે છે ને, તો કોમન સેન્સ છે કે જ્યારે પણ તમને v0 આપેલો હોય, સ્પેસિફાઈડ કરેલું હોય કે ભાઈ શરૂઆતનો વેગ આટલો છે, તો તમારે આ v0 રાખવાનું. ન કીધેલું હોય તો v0 કાઢી નાખવાનું. અહીં કન્ફર્મ છે કે પ્રવેગ આવે છે. અહીં તમારે સેકન્ડ, ધારો કે કોઈ કંઈક 5મી સેકન્ડમાં કાપેલું અંતર, તો તમારે ખાલી એની જગ્યાએ કેટલા મૂકી દેવાનું? 5. અથવા કે 7મી સેકન્ડમાં કાપેલું અંતર, તો એની જગ્યાએ કેટલા મૂકી દેવાનું? 7. એટલે યાદ રાખવાનું. હા, ઘણીવાર ઉપર નીચેની ગતિ હોય તો એની જગ્યાએ શું લખી શકાય? g. એની જગ્યાએ શું આવી જશે? g. એટલે આ બે ઇક્વેશન પણ ઘણીવાર યુઝફુલ થઈ શકતા હોય છે. ચલો હવે આપણે થોડા MCQ સોલ્વ કરીશું. એમાં પહેલો MCQ છે જે છે a body travels from A to B. એનો મતલબ થાય બોડી એટલે કે માણસની બોડી એવું નથી, કોઈ પણ એક કણ A થી B સુધી જાય છે. એટલે એવું ધારી લઈએ કે કોઈ કણ A થી શરૂ કરે છે અને B સુધી જાય છે, એવું રકમમાં કીધેલું છે. એટ 40 મીટર પર સેકન્ડ, મતલબ A થી B જાય છે જ્યારે ત્યારે એની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ. પછી એવું કીધું છે એન્ડ ફ્રોમ B to A, એટલે પહેલા A થી B જાય છે, પછી પાછું B થી A આવે છે. એટલે પહેલા A થી B જર્ની છે, પછી પાછું B થી A જર્ની. ત્યારે એની ઝડપ આપેલી છે 60 મીટર પર સેકન્ડ. ક્વેશ્ચન છે કે કેલ્ક્યુલેટ એવરેજ સ્પીડ એન્ડ એવરેજ વેલોસિટી, એટલે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનું છે. હવે જો આવો દાખલો જ્યારે પણ આવે એટલે આપણે શોધવાના બે પ્રોસ્પેક્ટ છે. એક છે સરેરાશ ઝડપ અને બીજું છે સરેરાશ વેગ. ડેટા તમને આટલો જ આપેલો છે કે એકવાર A થી B જવાનું છે, એની ઝડપ આપી છે, પાછું B થી A પાછું આવવાનું. તમે જાતે નક્કી કરો, સમય આપેલો નથી, બરાબર? હા, પણ એટલી તો ખબર છે કે જ્યાંથી નીકળવાનું છે ત્યાં જ પાછા આવવાનું છે. કારણ કે તમે A થી નીકળે B પર જવાનું, પાછું B થી ક્યાં આવવાનું? A પર. મતલબ તમારું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે. એટલે આ દાખલો તો ડાયરેક્ટલી આવી જશે. કેમ? સરેરાશ વેગનો મતલબ થાય સ્થાનાંતર ભાગ્યા સમય. સરેરાશ વેગનો શું મતલબ થશે? સ્થાનાંતર ભાગ્યા સમય. અને સ્થાનાંતરનો મતલબ થાય અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમય. હવે તમે જુઓ કે અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ છે, કારણ કે તમે શરૂઆતમાં નીકળ્યા પણ એથી અને પાછા પણ એ જાય, તો બંને સ્થાન એક હોય તો જવાબ શું આવે? 0. એટલે એવરેજ વેલોસિટી એટલે કે સરેરાશ વેગ શોધવા માટે કઈ મગજમારી કરવાની નથી, એટલે એ તો ડાયરેક્ટ ગણી જશે. હા, પણ સરેરાશ ઝડપ તમારે ગણવી પડે. સરેરાશ ઝડપનો મતલબ બેઝિક શું થાય? અંતર ભાગ્યા સમય. બરાબર? હવે તમારે વિચારવાનું કે અંતર કેટલું કાપેલું હશે અને સમય કેટલો લાગતો હશે. આપણી પાસે અંતર પણ નથી અને સમય પણ નથી, તો આવા કેસમાં શું કરી શકાય? તો તમે આવું વિચારી શકો છો. ધ્યાન રાખજો, આ દાખલામાં જે કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે વારે ઘડીએ લોકો એવું જ પૂછતા હોય છે. એમાં ક્યાંથી શરૂઆત કરવાની? કઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સમયના સૂત્રનું કરતા બને તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા ઝડપ. આવું કરશો તો જો ઝડપ તો આપેલી છે, આવું કરશો તો શું તમને ઝડપ આપેલી. હવે તમે વિચારો શાંતિથી કે અંતર કેટલું, તો લોજિકલી એવું નહીં લાગતું કે અંતર એટલે 2ab જ કહેવાય? ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો. અથવા તો તમને એવું ના ખબર પડે, તમે આવું લખી શકો છો. કેમ? તમે શરૂઆતમાં ક્યાંથી નીકળ્યા? A થી. ક્યાં પહોંચ્યા? B. એટલે AB અંતર કાપ્યું, પાછા B થી ક્યાં ગયા? A. એટલે B અંતર કાપ્યું. હવે આ દરમિયાન તમને લાગતી ઝડપ,
હવે એને તમે ભાગ પણ પાડી શકો, આવું લખી શકો તમે. ચાલો, AB દરમિયાન કેટલી ઝડપ છે? 40 અને BA દરમિયાન 60. આવું થઈ શકે. હવે આની અંદર તમે કોમન કાઢી શકો છો. શું કોમન નીકળશે આપણી પાસે? AB. અંદર શું રહેશે? 1/40 + 1/60. આનું સાદું રૂપ તમે આપશો તો આપણે તો સાદું રૂપ નથી આપવાના. સાદું રૂપ આપશો તમારો જવાબ આવશે AB/24. યાદ રાખજો આ શું આવી રહ્યું છે? સમય. એટલે પાછળ શું લખીશું આપણે? સેકન્ડ. હા, પણ આ જે સમય છે કયો સમય ખબર? T1 + T2. કે આટલા દરમિયાન લાગતો સમય. અહીંથી તમે અહીં ગયા એટલો લખી લઈએ T1. પાછા B થી A આવ્યા તો એનો સમય કેટલો? T2. એટલે T1 + T2 કુલ સમય એમાંથી આપણને આવું મળ્યું. એટલે T1 + T2 = AB/24 આટલું મળ્યું. હવે આપણી પાસે શું ઓપ્શન છે? તો એ તો શ્યોર છે કે આનું કુલ અંતર એટલે 2AB થાય. કારણ કે જેટલું જવાના એટલું જ પાછા આવવાના. હવે પાછા અહીંયા અંતર ભાગ્યા સમય. ચલો અંતર કુલ કેટલું છે? 2AB. અને સમય તમારે આવી ગયો કેટલો આવે? AB/24. કારણ કે અંતર 2AB, સમય AB/24. તો તમને દેખાય છે કે AB ઉડી જશે તો જવાબ શું આવશે? 48 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણને આ જવાબ મળી ગયો. સરેરાશ ઝડપ 48 મળશે, સરેરાશ વેગ 0 મળશે. એટલે આવું જે કરવાનું કર્યું તમને યાદ હોય તો તમારી ચોપડીમાં પણ આવેલું છે. સરેરાશ અંતર ઝડપ અને અંતર સરેરાશ ઝડપ એમાં કન્વર્ઝન કરાયેલું છે. T1 ની જગ્યાએ V/x ને બધું. એના પરથી આવો દાખલો બનાવી શકાય. ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ એવો છે જેનું ડાયરેક્ટ સૂત્ર ચોપડીમાં છે નહીં, મને લખ્યું નથી, પણ ડાયરેક્ટલી યાદ રાખો તો શોર્ટકટમાં બધી જાય. ક્વેશ્ચન એવું છે કે ઓન અ 60 કિલોમીટર ટ્રેક, એટલે કે એક એવો રસ્તો છે જે 60 કિલોમીટરનો રસ્તો છે. આપેલું છે કે આટલો એક રસ્તો છે જેનું અંતર 60 કિલોમીટર છે. બરાબર. પછી એવું લખ્યું છે કે a train travels the first 30 કિલોમીટર with a speed of 30 km/h. એનો મતલબ એવું થશે કે 30 કિલોમીટર અંતર કાપે છે ને આ દરમિયાન એની ઝડપ આપેલી 30 km/h. આટલી ઝડપ છે ક્યાં સુધી? તો 30 કિલોમીટર અંતર કાપે ત્યાં સુધી. 30 કિલોમીટર અંતર કાપશે ત્યાં સુધી એની ઝડપ કેટલી છે? 30 km/h. પછી ક્વેશ્ચન એવો છે how fast must the train travel the next 30 km so as the average 40 km/h for the entire trip. આ રકમ બરાબર ધ્યાનથી સાંભળજો. એવું પ્રશ્ન એવો છે કે હવે કેટલી સ્પીડથી જવું જોઈએ? હવે કેટલી સ્પીડથી જવું જોઈએ બાકીનું અંતર કાપવા માટે? બાકીનું અંતર ખબર જ છે કેટલું છે? 30 કિલોમીટર. તો કેટલી ઝડપથી જાઓ? તો આખી જર્ની દરમિયાન જે આખી તમારી જર્ની છે એમાં સરેરાશ ઝડપ 40 km/h થાય. તો સમજજો, અડધું અંતર કાપવા માટે ઝડપ આપી છે, બાકીનું અડધું 30 જ હોય એવી ખબર પડી જાય છે. અને એ વખતે કેટલી ઝડપ કરવી પડશે કે જેથી કરીને આખી જર્નીમાં સરેરાશ ઝડપ 40 મેન્ટેન થાય. આવો જ્યારે પણ દાખલો આવે ત્યારે ફિક્સ જ છે, સરેરાશ ઝડપ શોધવાની આવે આવી રીતનું હોય તો તમારું ઇક્વેશન ડાયરેક્ટ ફિક્સ જ છે 2v1 v2/v1 + v2. બરાબર. આ યાદ રાખવાનું ખાસ કે જ્યારે સરેરાશ ઝડપ આપેલી હોય અને આવી રીતે બે ભાગ પાડેલા હોય અને શોધવાનું. આ શેના બરાબર છે? તો હવે ડાયરેક્ટ તમારામાં વેલ્યુ મૂકવાની છે. સરેરાશ ઝડપ તમને આપેલી છે 40, 2m v1 તમને આપેલા છે 30, v2 શોધવાના, v1 આપે છે 30 અને v2 શોધવાના. બસ આનું સાદુરૂપ આપવાનું. તમે આનું સાદુરૂપ આપશો તો v2 બરાબર તમને જવાબ મળી જશે 60 km/h. શું આવશે? 60 km/h. એટલે ડાયરેક્ટલી મગજમારી કર્યા વગર આ જ ઇક્વેશન તમે સોલ્વ કરી શકો છો. એટલે આ ઇક્વેશન ખાસ નોટ કરી રાખજો. જ્યારે સરેરાશ ઝડપ હોય અને આવી રીતે પાર્શિયલ ભાગ પડેલા હોય ત્યારે
2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. ચલો એના પછી આપણે આગળ વધીએ. પછી ક્વેશ્ચન છે foggy એટલે કે ધુમ્મસ વાળો દિવસ. Two drivers spot each other when they are just 80 meters apart. આનો ગુજરાતીમાં એનો મતલબ થાય કે બે ડ્રાઈવર એટલે કે કોઈ ગાડી છે ઉધારી લઈએ, બંને સામ સામે આવી રહી છે, આમ જાય છે અને આમ જાય છે, એટલે વાતાવરણ ધૂંધળું છે એટલે દેખાતું નથી બરાબર, અને હાઈવે પર બે ગાડી સામ સામે જઈ રહી છે. અચાનક જ આટલા નજીક આવ્યા એટલે કેટલા એવું કીધેલું છે કે જ્યારે બંને 80 મીટર દૂર હોય ત્યારે એકબીજાને દેખે છે, ત્યાં સુધી દેખાતું હતું નહીં. એટલે 80 મીટર અંતર કાપે અથવા સોરી બંને વચ્ચે 80 મીટર જેટલું ડિસ્ટન્સ રહે ત્યારે એકબીજાને દેખે છે. કોમન સેન્સ, અથડાવું નહીં હોય તો બ્રેક તો મારવી જ પડશે. they are traveling at a સ્પીડ આપી દીધી. આ જે છે એ 72 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહ્યું છે, અને બીજો જે છે એ છે 60 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહ્યું છે. એટલે બંનેની ઝડપ આપે છે. both of them applied brakes. કોમન સેન્સ છે, બંને એકબીજાને જોવે બ્રેક તો મારશે જ, એટલે અહીંથી બ્રેક મારવાનું શરૂ કરે. કોમન સેન્સ છે કે બ્રેક મારશે તો અહીં ક્યાંક ઉભા રહેશે, કાં તો અથડાશે કાં તો નહીં અથડાશે. પ્રશ્ન એવો છે ઓકે, જ્યારે બ્રેક મારે છે તો પ્રવેગ મળે છે, પ્રવેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. જોજો આ જે છે ને પ્રતિ પ્રવેગ છે, એટલે કે જ્યારે પણ બ્રેક મારીએ ત્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે હંમેશા જે મળે પ્રવેગ કયો હોય પ્રતિ પ્રવેગ આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન એવો છે કે શું તે અથડાશે કે નહીં અથડાય, બરાબર? તો આવા દાખલામાં સિમ્પલ શું કરી શકાય, બંનેનું એનાલિસિસ કરવાનું. એટલે કે આ ગાડી બ્રેક મારે તો ક્યાં અહીં ઉભી રહે, સેમ વે આ ગાડી બ્રેક મારે તો ક્યાં અહીં ઉભી રહે. તો મેં તમને કીધું એમ કે સીધી રેખામાં ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાંથી જ યુઝ કરવાનું છે કમ્પલસરી. તો આપણી પાસે ઇક્વેશન છે v² - v02 બરાબર 2ax. આના પર કાર A કહી દઈએ, આના પર કાર B કહીએ. કાર A માટે જો કન્સેપ્ટ લખીએ, હા ફરી કહીશું 72 ના ચાલે અને 60 પણ ના ચાલે. આશા રાખું છું કે બધું તમને આવડતું હશે. કિલોમીટર પર અવરનું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. કેવી રીતે? તો ગુણ્યા 5/18. કિલોમીટર પર અવરનું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 5/18, એટલે કે 72 ગુણ્યા 5/18 કરશો એ કન્વર્ટ થઈ જશે. આમાં પણ 60 ગુણ્યા 5/18. તો કન્વર્ટ કર્યા પછી આનો જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ, અને આનો જવાબ આવશે 50/3 મીટર પ્રતિ સેકન્ડ. આ કન્વર્ટ કરવું જરૂરી છે કારણ કે ચેપ્ટર નંબર 2 પ્રમાણે MKS મીટર કિલોગ્રામ સેકન્ડમાં હોવું જરૂરી છે. ઓકે, પાછા આવી જઈશું. હવે કોમન સેન્સ છે, બ્રેક મારશો અંતિમ વેગ તો શૂન્ય થાય. બ્રેક મારી ઉભા રહી જવાના કારણ કે એમનો તો આવું નથી, એટલે અંતિમ વેગ શૂન્ય થશે. હવે માઇનસ v0 આપેલા એટલે કેટલી સ્પીડ છે 20, એટલે 20 નો વર્ગ 400. હવે એ મેં તમને પહેલા જ કીધું પ્રતિ પ્રવેગ હંમેશા કેવો લેવાનો માઇનસ. તો 5 એક ઉપર 5 દુ 10 એટલે માઇનસ 10x. તો x બરાબર 40 મીટર. શું આવશે? એટલે એનો મતલબ કે અહીંથી બ્રેક મારી તો 40 મીટરે આવીને ઊભું રહેશે. કેટલા મીટરે આવીને? 40 મીટર. હવે બીજું કાર B. હવે કાર B ની જો વાત કરીએ, સેમ ઇક્વેશન ફરી આપણે યુઝ કરીએ. તો ઇક્વેશન છે v² - v02 = 2ax. અગેન આ કાર પર બ્રેક મારવાની છે તો અંતિમ વેગ આનો પણ 0 માઈનસ m/m, આનો વર્ગ કરવાનો એટલે 50/3 લખું છું. 50/3 નો વર્ગ માઈનસ 2a એટલે 5 અને x. તો આમાં પણ તમને x બરાબર કંઈક મળશે. તમે ગણતરી કરશો તો તમને x બરાબર 27.78 મીટર મળશે. આ તમે જાતે નક્કી કરો. આ બંનેનો સરવાળો કરી
તો 40 વત્તા 27.78 એટલે 67.78 આવશે. તો તમે જાણો છો બંને વચ્ચે કેટલું અંતર છે 80. એટલે આ અહીં આવીને બ્રેક મારશે અને આ અહીં આવીને, એટલે બંને વચ્ચે અથડામણ થશે નહીં. જો આ બંનેનો સરવાળો 80 કરતા વધારે આવ્યો તો બંને અથડે નથી આવે તો સાબિત થાય છે કે આ બંને અથડાશે નહીં. એવો પ્રશ્ન પૂછે કે ભાઈ બ્રેક માર્યા પછી અથવા તો સ્થિર થયા પછી બંને વચ્ચે કેટલું અંતર? બ્રેક માર્યા પછી સ્થિર થયા પછી બંને કાર વચ્ચે કેટલું અંતર રહે? તો કેવી રીતે શોધી શકાય? જો એમાં શું કરવાનું, તો 80 તમારું ટોટલ છે. આ અહીંથી કેટલું જ આવે છે 40, આ અહીંથી કેટલું આવે છે 27. તો 80 માંથી 67.78 બાદ કરી દેવાનું, એટલે જે જવાબ આવે એટલું અંતર બંને વચ્ચે રહેશે. બરાબર? એટલે આપણે એક સારું એક્ઝામ્પલ હતું, ધ્યાન રાખવા જોઈએ. ચલો એના પછી એક એક્ઝામ્પલ છે. એની અંદર એવું કીધું છે કે સ્ટોન falls from a cliff and travel 24.5 meter in the last second before it reaches the ground at the floor. આનો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ પથ્થર અહીંથી કોઈ પથ્થર ફેંકવામાં આવે છે, આવી રીતે નીચે કોઈ પથ્થર ફેંકવામાં આવે છે, એવું કહે છે કે 24.5 મીટર અંતર કાપે છે in the last second before it reaches. ધ્યાનથી સમજો, જે સેકન્ડે આ જમીન છે ઉધારી લઈએ અને છેલ્લી સેકન્ડમાં, એવું ધારો કે આટલો પોર્શન છેલ્લી સેકન્ડ માટે છે, છેલ્લી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એ આપેલું છે આપણને 24.5 મીટર. અહીંથી પથ્થર ફેંકવામાં આવે છે, એ પથ્થર ફેંક્યા પછી છેલ્લી સેકન્ડ કેટલાની છે ખબર નથી, પણ છેલ્લી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે 24.5. તો ક્વેશ્ચન એવો છે, તો આખી હાઈટ શોધવાની છે, બીજું કોઈ જ ડેટા આપેલું નથી. તો આની અંદર વિચારી શકાય, આવા ક્વેશ્ચનની અંદર જ્યારે ડેટા નથી આપેલો હતો ત્યારે શું વિચારવાનું? સૌથી પહેલા તો ઉપરથી નીચે ગતિ કરે છે, એટલે માઇન્ડ સેટની અંદર અચળ પ્રવેગની ગતિના સમીકરણો હોઈ શકે છે ને ઉપરથી નીચેની ગતિ માટે. અને ઉપરથી નીચેની ગતિ છે એટલે કે પ્લસ જી વાળો કન્સેપ્ટ આવશે પહેલું. બીજું કે છેલ્લી સેકન્ડ, આ જે શબ્દ છે લાસ્ટ સેકન્ડ, એટલે સેકન્ડમાં પણ પર્ટિક્યુલર છે આ સેકન્ડમાં. તો આવા કેસની અંદર તમારું ઇક્વેશન આવશે મેં તમને અવડે જ વાત કરી, ખાલી ઉપર નીચેની ગતિ હોય તો એની જગ્યાએ જી, એન એટલે સમય. હવે અહીં શું કરી શકાય? તો જુઓ, સૌથી પહેલા આ સમય છે ને આપણને ખબર નથી, કારણ કે અહીંથી પથ્થર ફેંક્યો અને અહીં અથડાયો, જમીન પર પડી ગયો, એ દરમિયાન કેટલો સમય લાગે એ આપણને ખ્યાલ નથી. હા, પણ એટલી ખબર છે કે આ જે છે કે ભાઈ છેલ્લી સેકન્ડનો એક કન્સેપ્ટ આપણને ખબર પડે છે. તો જો આની અંદર તમે ધ્યાનથી સાંભળજો, છેલ્લી સેકન્ડ એનો મતલબ શું થશે? nth સેકન્ડ. છેલ્લી સેકન્ડનો મતલબ શું થાય? nth સેકન્ડ. nth સેકન્ડમાં કાપેલું અંતર કેટલું લખ્યું મેં? 24.5. જીની જગ્યાએ તમે શું મૂકી શકો? 10. 10 અથવા 9.8 જે પણ મૂકો એ ચાલે. અને અહીં લખીશું 2n - 1. આની પ્રોસેસ કરવાથી તમને n બરાબર શું મળશે? 3. ધ્યાનથી જોજો, આ શું મળ્યું? ખાસ જવાબ નથી આવ્યો, જવાબ છે આખું કેટલું અંતર છે શોધવાનું છે. તમે ફિલહાલ આટલા માટે દાખલો કર્યો, આટલા માટે એટલે કે છેલ્લી સેકન્ડ, છેલ્લી કયા નંબરની? બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની સેકન્ડ એ નથી ખબર. હા, પણ એટલી ખબર છે કે આટલું અંતર કેટલું છે 24.5. જો તમને અંતર ખબર હોય તો છેલ્લી સેકન્ડ ખબર પડી જાય કે કઈ સેકન્ડ છે. કઈ સેકન્ડ? ત્રીજી. શું બોલાય? ત્રીજી. હા, પણ હવે ક્વેશ્ચન એવો છે કે ભાઈ આખી હાઈટ કેટલી છે? તો એના માટે તમારું ઇક્વેશન h = v0t + 1/2 gt². મેં તમને પહેલા જ કીધું કે ફ્રી ફોલ હોય એટલે કે કોઈ પણ વસ્તુ ઉપરથી ફેંકવામાં આવે
તો શરૂઆતનો વેગ હંમેશા 0 હોય. એટલા માટે આ સૂત્ર આવું કંઈક થઈ જશે. 1/2 g એટલે 10 અને સમય તમને મળી ગયો 3. તમે આની ગણતરી કરશો તો 3 નો વર્ગ 9, 10 9 45 એટલે આઈ થિંક અરાઉન્ડ 45 મીટર. આ તમારો જવાબ. ધ્યાનથી જોજો, અટપટો છે. ફરી એકવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર 24.5 મીટર આપ્યું છે. છેલ્લી કયા નંબરની સેકન્ડ છે નથી ખબર. એટલે આ સૂત્રની અંતર જો હું 24.5 લખું છું તો મને જે મળશે એ છેલ્લી કઈ સેકન્ડ છે મળશે, એટલે કે ત્રીજી સેકન્ડ. એટલે એનો મતલબ કે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ ટોટલ આપણે શોધવાનું. એટલે હવે આપણે શું બોલીશું ખબર? કુલ 3 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. શું બોલાશે? કુલ 3 સેકન્ડમાં કાપેલું અંતર. તો નોર્મલ h બરાબર 1/2 gt2 t ની જગ્યાએ કેટલા મૂકે? 3. આનો મતલબ એવો થયો ત્રીજી સેકન્ડમાં નહીં શોધ્યું તમે, કુલ 3 સેકન્ડમાં કાપેલું અંતર તમે શોધ્યું કહેવાય. એટલે કેટલું આવે? 45 મીટર. હા, કોઈ એવું પૂછે કે આટલું કેટલું, તો શું કરવાનું? 45 - 24.5. યાદ રાખજો ખાસ, છેલ્લી સેકન્ડમાં 24.5 કાપ્યું, પણ પહેલી 2 સેકન્ડમાં કેટલું કાપ્યું? તો આ બધી બાદબાકી કરવાની, એ તમારો જવાબ આવે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, આશા રાખું છું કે જે પણ થોડા એમસીક્યુ ટ્રાય કર્યા છે એનાથી તમને થોડો બેનિફિટ થશે. બરાબર? જેટલું શક્ય હશે એટલા વિડીયો રોજ બનાવતો જઈશ. આજે આ વિડીયો રાત સુધીમાં અપલોડ કરવામાં આવશે. આવતીકાલે પણ આ જ ટાઈમે રોજ રાત્રે નવા નવા વિડીયો અપલોડ થતા રહેશે. કોઈક ચેપ્ટરમાં જરૂર પડશે તો 2 વિડીયો બનાવીશું, નહીં જરૂર પડે તો એકમાં બતાવીશું, જેથી કરીને 12 સપ્ટેમ્બર પહેલા ધોરણ 11 અને 12 ના બધા ચેપ્ટર કવર થઈ જાય. થેન્ક યુ.